કેશોદની સુમન સોસાયટી વિસ્તારમાં પતિ પત્નીના સંબંધોને લજવતી એક ચકચારી ઘટના સામે આવી છે। કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા 27 વર્ષીય ગિરીશભાઈ બાલેશે વેરાવળ બાંદ્રા ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો। રેલવે પોલીસને તપાસ દરમિયાન મૃતકના મોબાઈલમાંથી પત્નીની હત્યા થઈ હોવાનો વિડીયો મળી આવતા કેશોદ પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે સુમન સોસાયટી સ્થિત ઘરે જઈ તપાસ કરતા પત્ની વિજયાબેન ઉર્ફે વિપુલાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો। 4 વર્ષના લગ્ન જીવન ધરાવતા દંપતી વચ્ચે ઘરકંકાસના કારણે આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ઘટનાસ્થળે ડીવાયએસપી મામલતદાર અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને હત્યા પાછળના ચોક્કસ કારણો અંગે આગળની તપાસ હાથ ધરી છે। મારું નામ કાદરભાઈ કાળુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રેલવે પોલીસ કેશોદ। આ ઘટનામાં એવો બનાવ એવો છે કે વેરાવળ તરફથી આવતી અને બાંદ્રા તરફ જતી વેરાવળ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં કેશોદ એરપોર્ટ ફાટક બાદ રેલવેના આઉટર સિગ્નલ બાદ કેશોદ શહેર વિસ્તારમાં કોઈ અજાણ્યો વ્યક્તિ મરણ ગયેલ હોય, કપાઈ ગયેલ હોય, બરાબર, જેની આગળની કાર્યવાહી માટે ડેડ બોડીને લુસાડા સ્ટેશન માસ્ટર ઓફિસમાં મોકલી આપેલ છે। ઘટના સ્થળે કોઈ વસ્તુ મળી આવી? ઘટના સ્થળે એક બાઇક મળી આવેલ છે। બપોરના સમયે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કેશોદ રેલવે તરફથી જાણ કરવામાં આવેલી કે ફાટક પાસે એક યુવાનની ડેડ બોડી રેલવેના ટ્રેક પર સુસાઇડ કરવા માટે આવેલો અને કપાઈ ગયેલી હાલતમાં મળેલી છે। આથી કેશોદ પોલીસ પીઆઈ શ્રી તેમની ટીમ સાથે ઘટના સ્થળે રવાના થયેલા અને આ યુવાનના જે ડેડ બોડી છે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવેલા। વધુમાં આ ઘટના સ્થળેથી યુવાનનો મોબાઈલ મળી આવેલો। આ મોબાઈલ ચેક કરતા તેમાં એક વિડીયો હોય અને આ વિડીયોમાં આ યુવાને પોતે છે એ ટ્રેનમાં કપાઈ અને આત્મહત્યા કરે છે। આ ઉપરાંત તેને કેશોદ ટાઉનમાં પોતાનું જે ભાડાનું મકાન છે ત્યાં પોતાની પત્ની વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનની ગળું દબાવી અને હત્યા કરી હોય